નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરવી છે કે આ વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલા પદાધિકારી હોય, કારણ કે પોતાની શરમ હોય, એક જાતની હયા હોય, એ બધું હવે વેચી માર્યું છે। કારણ કે લોકોને શું તકલીફ છે, લોકોને શું સમસ્યા છે, એ જાણવાનો પ્રયાસ નથી કરતા। અને તમે જોઈ શકો છો, હું મેપ પર કુંભારડી અને આ વિસ્તાર છે ગોલ્ડન સિટી જોઈ શકો છો। પાછળ આપણે સાંભળ્યું હશે કે તળાવ તો ઘણા પ્રકારના હોય, પરંતુ આ જે તળાવ છે એ ગટરનું તળાવ છે। અને આ ગટર સાફ કરવા માટે અહીંયા ચૂંટાયેલા પદાધિકારીઓ નથી, પછી જિલ્લા પંચાયતમાં બેસતા હોય, તાલુકા પંચાયતમાં બેસતા હોય, કે ગ્રામ સભામાં બેસતા હોય, કે ગ્રામ પંચાયતમાં બેસતા હોય, ચૂંટાયેલા સરપંચ અહીંયા આવે છે, આટા મારે છે, પરંતુ એનું શું કામ છે એને પણ નથી ખબર કે હું શું કારણથી મેં ઇલેક્શનમાં ફોર્મ ભર્યો હતો, કે આ કોઈ લોકો એના ઘરે ગયા હતા કે તમે જાજો ને ઇલેક્શનમાં તમે ફોર્મ ભરજો, કારણ કે તમે અમારા દાતા છો, કે અન્નદાતા છો, કે અમારા તકલીફમાં તમે ઊભા રહ્યો છો ખડે પગે। પરંતુ એવું મેં આજ દિવસ સુધી મેં નથી સાંભળ્યું કે કોઈને તકલીફ પડી હોય અને એક ફોન ઉપર પહોંચ્યા હોય। આ સત્ય છે અને આ સત્ય હકીકત છે। જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે આ લોકો એવા ભોળી પબ્લિક છે કે પોતાનો કિંમતી મત વગર જાણે ગમે ત્યાં બટન દબાવી દે છે અને આપી દે છે। એના કારણે પછી 5-5 વર્ષ સુધી ભોગવવાનો વારો આ લોકોને આવતા હોય છે। અને એક ફોન ઉપર જ્યારે પ્રતિનિધિ નથી પહોંચતો ત્યારે પત્રકાર એક ફોન ઉપર પહોંચે છે અને આવા ગટરના પાણીમાં ઉતરે છે, પોતાની ફરજ સમજીને ઉતરે છે। ત્યારે હું ચોક્કસથી લોકોને કહીશ કે થોડીક તો જાગૃતિ લઈ આવો। થોડીક જાગૃતિ લાવશો તો તમારા જે કામ છે એ 5 મિનિટની અંદર થશે। અને શું કારણથી આવી ગટર ભરાય છે, આવા ગટર રૂપી તળાવ ભરાય છે, એ પણ તમારે વિચારવાનું છે। ત્યારે તમારા પ્રતિનિધિ કામ નથી કરતા ત્યારે આવો તમને માહોલ જોવા મળે છે। પછી તમારા બાળકો બીમાર પડે, તમે બીમાર પડો, કે પછી મોંઘી હોસ્પિટલમાં જવું પડે, કારણ કે સરકારી હોસ્પિટલમાં તો ક્યારે ડોક્ટર હોતો જ નથી ઇમરજન્સીમાં। એટલે તમને પણ ખબર છે કે ક્યાં જવું પડશે, તો કહેશે સરકારી હોસ્પિટલમાં નહીં પરંતુ અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાશું।